श्री संदीप सिंह पुलिस महानिरीक्षक वडोदरा विभाग तथा पुलिस अधीक्षक श्री रोहन आनंद वडोदरा ग्राम्य तथा नायब पुलिस अधीक्षक श्री आकाश पटेल डबोई डीवी डबोई नाओए जिल्लाમાં દારૂ જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ। જે આધારે આજરોજ ડબોઈ પોલીસના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે એક સેવરોલેટ કંપનીની સફેદ કલરની ક્રૂઝ ગાડી નંબર GJ 6 ED 7666માં એક ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ બોડેલી તરફથી ડભોઈ થઈ વડોદરા તરફ જનાર છે। તેમજ તાલુકાના ડંગીવાડા પાસેથી એક્ટિવા ઉપર હેરાફેરી કરતો જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસોને સદર બાતમીવાળી ગાડીની વોચમાં રહેવા PI કે જે ઝાલા ED સ્ટાફને સૂચન કરતા પોલીસ સ્ટાફના માણસો બંને જગ્યાએ તથા બે પંચોના માણસો સાથે સદર ગાડીની વોચમાં મોજે વેગા ચોકડી પાસે વોચ રહી ઉપરોક્ત બાતમી હકીકતવાળી સેવરોલેટ કંપનીની ક્રૂઝ ગાડી બોડેલી તરફના રોડ તરફથી આવતા તેનો ચાલક પોલીસ સ્ટાફના માણસોને દૂરથી જોઈ જતા પોતાના કબજાની ગાડી દૂર બ્રિજ ઉપર મૂકી નાસવા લાગેલ। જેથી પોલીસ સ્ટાફના માણસોએ તેને પકડવા પાછળ દોડતા તે રોડ ઉપર આવતા જતા વાહનોની આડાસનો લાભ લઈ નાસી ગયેલ પકડાયેલ નહીં અને સદર સેવરોલેટ કંપનીની સફેદ કલરની ક્રૂઝ ગાડી નંબર GJ 6 ED 7666નો ચાલક પોતાના કબજાની ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાન્ટના તથા કાચના ક્વાર્ટર તથા બિયર ટીન તથા પ્લાન્ટની બોટલ મળી કુલ નંગ 342 કુલ કિંમત ₹64,560 તથા ક્રૂઝ ગાડી નંબર GJ 06 ED 7666 ગાડીની આશરે કિંમત ₹2 લાખ તથા મોબાઈલ નંગ કિંમત ₹5,000 મળી કુલ ₹2,69,560નો ગેરકાયદેસરનો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી રેડ દરમિયાન નાસી જઈ ગુનો કરેલ હોય જેથી તેઓના વિરુદ્ધમાં ડભોઈ પોલીસ સ્ટેશન C પાર્ટ ગુજરાત રાજ્ય નંબર 429/2025 પ્રોહી કલમ 65 EE 98 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જ્યારે કે તાલુકાના ગામની નવી નગરીની મિલ પાસે રહેતો અક્ષય જયંતિ વસાવા એક્ટિવા ઉપર ડંગીવારાથી દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો હતો, જેની પાસેથી ₹5,100નો દારૂ અને એક્ટિવા મળી કુલ ₹30,100નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ બંને બનાવમાં ₹2,99,660નો મુદ્દામાલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।